નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ફેટી લીવરની. અત્યારની લાઈફસ્ટાઈલ, આપણે જે પ્રકારનો ખોરાક લઈએ છીએ, આપણે જે પ્રકારનું જીવન જીવીએ છીએ, એમને બધાને મોસ્ટલી ગ્રેડ 1 ગ્રેડ 2 ફેટી લીવર હોય જ છે. તો આ ફેટી લીવર શું છે, શેના કારણે થાય છે અને તેને કેમ નેચરલી સરખું કરી શકાય એ વિશે આપણે આજે જાણશું. મિત્રો, આપણા લીવરનું કામ હોય છે ખોરાકને પાચન કરવાનું, પણ ઘણીવાર આપણા લીવર ઉપર એટલું બધું ચરબી જમા થઈ જાય છે કે એમ નોર્મલી કામ કરી શકતો નથી. હવે જ્યારે નોર્મલ કરતાં ચરબી વધારે જમા થઈ જાય છે એ પ્રકારના લીવરને આપણે ફેટી લીવર કહીએ છીએ. આમાં બે પ્રકારના ફેટી લીવર થાય છે. કોઈ માણસ આલ્કોહોલ પીતો હોય તો એમને આલ્કોહોલિક ફેટી લીવર એમના કારણે થાય તો, અને વિધાઉટ બીજા ઘણા બધા કારણો છે કે એમને ફેટ લીવર ઉપર સોજો આવી શકે છે. તો ઘણા પેશન્ટ પૂછતા હોય કે સાહેબ, આ ફેટી લીવર હોય એમના લક્ષણો શું હોય? તો જો તમને સતત પેટમાં દુખાવો રહેતો હોય, તમારા પેટમાં અપચો રહેતો હોય, લાંબો સમય સુધી તમારે જો ફેટી લીવર રહે તો તમારે પીળાશ પડતા કમળાના પણ લક્ષણો આવી શકે છે. જો તમને પેટમાં જમણી બાજુ સતત દુખાવો રહેતો હોય છે, કે તમને નીંદરમાં તકલીફ પડતી હોય છે, આખો દિવસ શરીર થાક લાગે અથવા નબળાઈ લાગે એવું રહેતું હોય છે, તો તમારે એકવાર રિપોર્ટ કરાવવા જોઈએ. હવે આપણે આ ફેટી લીવરથી બચવાના ઉપાય શું? તો સૌથી પહેલો ઉપાય, આપણે ઘીવાળું, તેલવાળું ખાવા પીવાનું ઓછું કરવું જોઈએ. મેંદાવાળું રિફાઇન્ડ ફૂડ હોય છે એ જમવાનું ઓછું કરવું જોઈએ. બીજું, થોડી એક્સરસાઇઝ શરૂ કરો, હાલવાનું શરૂ કરો, સ્વિમિંગ શરૂ કરો, કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી સ્ટાર્ટ કરો. ત્રીજું, સવારે થોડું હુંફાળા પાણીમાં લીંબુ નાખી અને શરીરને ડિટોક્સિફાઈ કરો. આ 3 વસ્તુ કરવાથી તમારો 50% 60% લીવર ફેટ ફ્રી થઈ જાય છે અને તમને ઘણા બધા અંશે રાહત મળે છે. જો સતત ફેટ વધતું જાય લીવર ઉપર તો લીવરમાં સોજો આવતો જાય, સિરોસિસ એટલે કે લીવરનો એક પ્રકારનું કેન્સર જ કહેવાય એ પ્રકારનું કન્વર્ટ થઈ જાય છે અને લીવર ખરાબ પણ થઈ શકે છે. એટલે આમાં ઘણા પ્રકારની દવાઓ આવે છે, પણ સૌથી વધારે સારી હોમિયોપેથી મેડિસિન વર્ક કરે છે, જે શરીરને ડિટોક્સિફાઈ કરવાનું કામ કરે છે. મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો.